1 કલાકથી કીધું છે, હજી કોફી નથી આવી. મીરા, મીરા, કોફી ક્યાં છે મારી? એક્સક્યુઝ મી બ્રધર. આવી ગયા તમે? નહોતું આવવાનું, પાછી જતી રહો. ના ના, એમ નહીં. તમે આખી રાત ક્યાંક બહાર હતા ને, મમ્મી મને પૂછતા હતા, એટલે એમ પૂછું છું કે આવી ગયા તમે? હા, મારી પણ ભાભી સાથે વાત થઈ હતી. ભાભી કહેતા હતા કે તમે પણ આખી રાત બહાર હતા. એકચ્યુઅલી છે ને, મારી મીટિંગ હતી. મીટિંગ તો ડિનર સુધી જ હતી, પણ પછી હવે બેઠા બેઠા વાતો કરતા હતા, નવા નવા પ્રોજેક્ટ વિશે વાતો સવાર થઈ ચાલતી. ગઈ. એક્ઝેક્ટલી, યુ આર ટુ સ્માર્ટ. મારા ઉપર ગઈ છે તું, હે? બહુ જ સ્માર્ટ. એકદમ તમારા પર ગઈ છું, એટલે જ તો હું પણ બહાર હતી. મારે પણ એક મીટિંગ હતી. મીટિંગ તો વહેલા પતી ગઈ હતી, પણ પછી વાતો કરતા 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 ક્યાં રાત જતી રહી ને સમજાયું જ નહીં. જોયા? મેં તારી મીટિંગના ફોટોઝ જોયા ઇન્સ્ટા સ્ટોરીમાં, ને બહુ મસ્ત મીટિંગ હતી. શું લાઇટિંગ હતું, શું માહોલ હતો, મ્યુઝિક શું વાગતો હતો, ડીજે તો યાર કોણ હતો ડીજે? અસલમ. મેં પણ તારા ફોટા જોયા હતા રાહુલની પ્રોફાઇલમાં. મસ્ત લાગતો હતો ને પાછળ પેલી વન પીસ પહેરેલી છોકરી પણ. આહા, એ ભાભીને બોલાવ. નાય, તું યાર ડિલીટ કરવા દે, ફોટો ડિલીટ કરવા દે પેલા. તારા એકાઉન્ટમાં નથી, રાહુલના એકાઉન્ટમાં છે. આ તો રાહુલને એક મેસેજ કરી દો, ડિલીટ કરી દેશે. હા, મેં તો સ્ક્રીનશોટ પાડી લીધો છે, ડિલીટ કરવાનો કોઈ અર્થ નથી. એટલે હવે તારે મારું કામ કરવું પડશે. જો કામ સિવાય કંઈ પણ કહેજે. કામ તો હું કોઈનું નથી કરતો. હા, ઇડિયટ. કામ શું, એટલે શું કીધું? એ મારો ભાઈ એમ. હા, સાંભળ્યું મેં. પ્રેમથી જે તે કહ્યું ને, મેં સાંભળી લીધું છે. સેમ ટુ યોર સિસ્ટર. બહુ સારું. ચાલ હવે 10,000 રૂપિયા આપ. શું? 10,000 રૂપિયા આપ? શું કામ? તું હવે મને સવાલ પૂછીશ કે મારે શું કામ પૈસા જોઈએ છે? તું હવે મારી પાસેથી પૈસા માંગીશ? શરમ આવી જોઈએ તને. તને પણ આવવી જોઈએ. મારી પાસે પૈસા માંગે છે સવાર સવારમાં, પણ અને એ પણ 10,000 રૂપિયા. નહોતા માંગવા, પણ શું કરું? તું મારો ભાઈ છે ને, તો હું તને નહીં તો કોને કહું? મમ્મીને. મમ્મી છે ને, ભાઈ કરતા પણ મોટા મમ્મી છે. બધો કારોબાર ને હિસાબ કિતાબ મમ્મી પાસે છે, એ જ સંભાળે છે. ધેટ્સ ધ પોઈન્ટ કે મમ્મી પાસે બધો હિસાબ કિતાબ છે, અને મમ્મી પાસે હું પૈસા માંગવા જઈશ એટલે સીધી એવી વાત છે ને, મારી પાસેથી 1-1 રૂપિયાનો હિસાબ માંગશે. 10,000 રૂપિયા તો દૂરની વાત છે. જો એની પાસેથી 10 રૂપિયા પણ લઈશ ને, તો એ મને પૂછશે કે 10 રૂપિયા તું ક્યાં વાપરવાની છે? હિસાબ આપી દેવાનો ને. જો પૈસા વાપરીએ તો હિસાબ તો આપવો પડે ને. હા, તો પછી એમાં શું વાંધો છે? જા માંગી લે મમ્મી પાસે, જા. બરાબર છે. એટલે હું પણ આ મમ્મીને કહીશ કે ઘરમાં જે પૈસા લઈ જાય છે ને, એ બધાનો હિસાબ તું રાખજે. હા, ચાપલી કહી દેજે, જા. તો તું પૈસા નહીં આપે ને? આપવા પડશે તારે. કેમ પૂછ આપવા કેમ? પડશે? હા, કેમ આપવા પડશે? જો આ જેટલી માલ મિલકત પ્રોપર્ટી છે, જે બિઝનેસ છે, એ બધું જે વારસ હોય એને જાય, બરાબર છે? હવે વારસદાર કોણ છે? હું. ને હું. હા, 40% તારા પણ છે. કેમ? 40% છે મારા, બરાબર છે? અરે તો 40% છે ને તારા, તો એમાંથી વાપર ને. મારી પાસેથી શું કામ માંગે છે? મારા ભાગમાંથી હું શું કામ આપું તને? હવે ખબર તો છે કે જ્યાં સુધી મમ્મી આપણને નહીં આપે ને પૈસા, ત્યાં સુધી નહીં મળે આપણને. એના આપણે વારસદાર નહીં ગણાવીએ. એટલે તારી પાસે પૈસા હોય ને તો તારે મને આપવા પડશે. પપ્પાની પ્રોપર્ટી પર મારો પૂરેપૂરો અને બરાબરનો હક છે. જે 40% છે ને 50% કરાવીને રહેશ. જો મારી પાસે પણ અત્યારે નથી, અને મારે મમ્મી પાસે જ માંગવા પડશે યાર. તું મમ્મી પાસેથી લઈ લે ને. હા, તું મમ્મીનો લાડકો છે, મમ્મી તને પૈસા આપી દે છે. કોણે કહ્યું કે લાડકો છે? હમણાં કલાક પહેલા આવ્યો હોત ને, વાત સાંભળી હોત તો ખબર પડી જાત કે હું કેટલો લાડકો છું. મમ્મીએ કેટલું બધું સંભળાવ્યું છે, અને તમે નતા આવ્યા એટલે મારે વધારે સાંભળવું પડ્યું છે. ઠીક છે, તો તું મને મારા હકની વસ્તુ નહીં આપે ને? હકની વસ્તુ? તો મારો હક છે ને પ્રોપર્ટી પર, પૈસા પર મારો હક છે. હું મમ્મી પાસે નહીં માંગી શકું, એટલે તારી પાસે માંગુ છું. તારે પૈસા પગથિયું કાઢીને લઈ જા. હકનું છે તો વાપરી નાખ. હક છે, હક છે. પ્રોપર્ટી છે બધાના ભાગમાં. પૈસા મારી પાસે છે કે તારા હકના થોડી હોય? પ્રોપર્ટીમાંથી એક દાદરો નહીં, આખું ઘર લઈને જઈશ. પણ અત્યારે તો 10,000ની જરૂર છે. તું આપે છે કે નહીં? એક કામ કરીએ. આપે છે કે પછી અરે એક ભાભીને કામ- ફોટો મોકલું?
ડિલીટ તો નહીં થાય. અને આઈફોન છે, રિકવર થઈ જશે. યસ ઓર નો? હા એ તો થઈ જશે, પણ હવે એક કામ કરીએ, આપણે મમ્મી પાસે જઈએ, હું મમ્મીને વાત કરું ને સમજાવું. હા, પૈસા આપે. ઠીક છે, નહીં સ્ટાર્ટ આપે કર. તો પછી પેલા ફોટોનો બદલામાં હું તને આપી દઈશ. ઠીક છે, તો જરાક તું સ્ટાર્ટ કર, હું પછી આવું માહોલ જોઈને. હા ને? મમ્મી બહાર લાગે છે, ચલો મળી લઈએ. કોફી બનાવતા આવડે છે? નહીં. મને ખબર જ હતી. મને આવડતી હોત તો પણ તને બનાવી દેતે ને. મારા માટે હું પાણીનો ગ્લાસ ના લાવ, કોફી લાવ. ચાલો ને મમ્મી હવે. પણ શું કામ છે મારું? અરે આવો તો ખરા. અરે બેઠો તો સહી, થોડી સી બાतें ચીતે કરતે હે, બેસો. અરે પણ આમ અચાનક માં પ્રત્યે પ્રેમ ઉભરાઈ ગયો તને? પ્રેમ જો મારે થોડીક વાત કરવાની છે એટલા માટે. આ દામિની ક્યાં રહી ગઈ? દામિની, થોડી વાત કરવાની છે અમારે એટલા માટે. બેસો ને, ફેમિલી મીટિંગ. કાંઈ વાંધો નહીં. ક્યાં છુપાઈ ગઈ હતી? કીધું હતું ને તને કે તું વાત કરવા આવું છું. હા તો મેં શરૂ કરી ને, પછી આવવું તો પડે ને. હા, બોલાવે ત્યારે પણ નથી આવતી. કામ કોને હતું? મારા ફોનમાં ફોટોસ બહુ સારા સારા છે. મમ્મી, એકચ્યુઅલી વાત એવી છે કે દામિનીને 10,000 રૂપિયા જોઈએ છે, આપી દો તો. અને ભાઈને 20,000 રૂપિયા જોઈએ છે. હા એ પણ આપજો. 20,000? કેમ? વાપરવા. બહાર આપણે ઝાડવા ઉગ્યા છે પૈસાના, કે તમને લોકોને ખેરવી ખેરવીને આપ્યા કરીએ? ઝાડવેથી તોડીને લાવવાનું ક્યાં કહ્યું મેં? તિજોરીમાંથી કાઢીને આપો ને. તિજોરીમાં છે જ નહીં, અને છે ને તો પણ તમારા માટે નથી. તો કઈ નહીં, મને આપો, મારા માટે તો હશે ને. અને આમ પણ મમ્મીજી, પૈસાનો હિસ્સો ખાલી છોકરા અને છોકરીઓનો હોય છે, વહુઓનો નહીં. એટલે તારો હિસ્સો તો બનતો જ નથી. મમ્મીજી પ્લીઝ હા, જે રોનકનો હિસ્સો છે ને એ મારો જ ગણાય. પહેલા અને મારા ભાગમાં તો આવવા દે, પછી હું મારામાંથી તને આપી દઈશ. હા હા, મારા જરાક બુદ્ધિ માટે ન હોય ને તો રોનક એને બુદ્ધિ આપ. મમ્મી, અમારા માટે નથી તો કોના માટે છે પૈસા? મારા માટે. તમારે શું કરવા છે આવું મારે પૈસાને? એટલે હવે તું મને કહીશ કે મારે પૈસા શું કરવા છે? એવું નહીં મમ્મી, હવે જુઓ કે તમારી પાસે પૈસા છે બહુ બધા, હે, તો એ પૈસા ક્યાંક ને ક્યાંક તો અમારા જ છે ને. હવે તમારા મર્યા પછી કે મર્યા પહેલા અત્યારે આપો તો સારું ને, તો તમારી નજર સામે અમે લોકો વાપરી શકીએ ને. અને આ પણ તમારી વહુ છે, એને પણ કંઈક તો આપવું 2 જોઈએ ને. દિવસ પહેલા જ 25,000 રૂપિયા લઈ ગયો હતો, ક્યાં નાખ્યા? ના ના, નાખ્યા નથી, અને ઇન્વેસ્ટ તે- કર્યા છે. રોનક, મેં કયા તમારી પાસે પૈસા માંગ્યા તો તમે મને ચોખ્ખી ના પાડી કે મારી પાસે પૈસા. 25,000 નું કર્યું શું તમે? ફૂટ લીધા હતા, માર્કેટ ઉપર ગયું, ઝીરો થઈ ગયા. અને તને મમ્મી, તને પણ આપ્યા હતા ને 15,000 રૂપિયા. હું શું કહું છું, હવે દરિયામાંથી 1 લોટો પાણી લઈ લો તો દરિયાને શું ફરક પડવાનો છે? દરિયામાંથી રોજ તમે લોટા ભરી ભરીને પાણી લો ને તો કોકવા દરિયાનું પાણી પણ સુકાઈ જાય છે. વરસાદ આવે જ છે ને, કંપની તો ચાલુ જ છે ને મમ્મી, પાછો ભરાઈ જશે દરિયો. શું કામ ટેન્શન લો છો? તમે પૈસા આપી દો ને યાર. આ સવાર સવારમાં મારી પાસે માંગે છે, તમે આપી દો ને એને પૈસા. કંપનીમાં ધ્યાન નહીં આપો ને તો એ કંપનીના પૈસા પણ વેડફાઈ જશે. અરે કંપનીમાં તો મેનેજર લોકો કામ કરે જ છે ને, એ લોકો તો તમે લોકો શું કામના છો? અમે શેઠ છીએ, અમે માલિક કહેવાય. માલિકે થોડી કામ કરવાનું હોય. માલિક ધ્યાન ન આપે ને તો મેનેજર આખી કંપનીને ફનાફાત્યા કરી નાખે છે. મમ્મી જુઓ. મમ્મી, એક પણ વાત તમારી સાંભળવાની નથી. અને જેટલા રૂપિયા આપું છું ને એ બધાનો પાઈ હિસાબ મને લખીને આપવાનો છે, સમજ્યા બંને? હા, અમારા જ પૈસાની ભીખ માંગીને છે ને અમે થાકી ગયા છીએ. હવે ક્યાં ને કઈ બોલતા નથી ને ભાઈ, એટલે મમ્મી તો કઈ વાત સાંભળવા તૈયાર જ નથી. એક શબ્દ નથી સાંભળ્યો. સવારનો આવ્યો ત્યારનો સાંભળું છું મમ્મી. મસ્તીમાં લઉં છું તો તમે એમ ન સમજો કે મને કઈ ગુસ્સો નથી આવતો, બરાબર? એટલે હવે તું તારી માં પર ગુસ્સો કરીશ? તો શું થઈ ગયું મમ્મીજી? ક્યારના બધા શાંતિથી સાંભળીએ છીએ ને. અરે અમારા પૈસા છે, અમને નહીં આપો તો કોને આપશો? કોણે કીધું કે તારા પૈસા છે એમ? તો કોના છે? મારા પતિના છે ને, એ પૈસા મારા તારા છે. પતિના નથી. મારા પતિએ જે મહેનત કરી છે ને, એટલે કે તારા સસરાના પૈસા છે. એ તો ચાલ્યા ગયા, હવે શું છે? એ તો હજી હું કઈ- જીવતી છું ને. તો તમે પણ જતા જ રહેવાના છો ને. એ આ લઈને રોનક, સાચું જ કહી રહ્યો છે ભાઈ.
પપ્પાએ મહેનત કરી હતી ને તો અમારા માટે કરી હતી કે અમારું ભવિષ્ય સારું જાય. જો હવે પૈસા અમને ભવિષ્યમાં મળવાના જ નથી તો શું કામનું? કઈ કામનું નહીં. તે કામ કરો ને, આ ઘરમાં શું કામ રહ્યો છો? આના કરતાં તો પપ્પા હતા ને એ સારું હતું. ખીજાતા પણ પૈસા તો આપતા. આ મમ્મીના હાથમાં વહીવટ આવ્યો ને પછી તો વધારે અઘરું પડી ગયું છે. આપણે જ વાપરવા માટે આપણે ભીખ માંગવાની. આટલા બધા પૈસા હોવાનો મતલબ શું છે જો ભીખ જ માંગવાની હોય તો? આના કરતાં તો ભિખારી સારા. એક કામ કરો ને, પૈસા જોતા હોય ને તો પછી કમાવ ને. આપણી કંપનીમાં ધ્યાન ન રાખવું હોય તો બીજી કંપનીમાં જઈને કામ કરો તો ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. અરે અમારે કામ ના કરવું પડે ને એટલે જ અમારા પપ્પા એટલી મહેનત કરતા હતા. અમારા માટે પૈસા મૂકીને ગયા છે. મૂકીને ગયા એનો મતલબ એવો નથી કે તમે લોકો બધા પૈસા ઉડાવીને બધા પૂરા કરો. આ તિજોરીમાં પૈસા પડ્યા રાખશો ને તો પૈસા ડબલ નહીં થાય. મારે ડબલ કરવા પણ નથી. જેટલા છે ને એટલા ભલે પડ્યા, પણ તમારા માટે 1 રૂપિયા પણ નથી, સમજ્યા ને? તો પછી અમે આ ઘરમાં રહીએ છીએ શું કામ? તો પછી શું કામ રહ્યો છે આ ઘરમાં? નીકળો ને. કોણે ના પાડી છે? હા તો આપી દો અમારો હિસ્સો એટલે નીકળી જઈશું. હિસ્સો શેનો? હિસ્સો શેનો એટલે? અમારા જે ભાગમાં આવે તો આપવું જ પડશે ને. હજી મેં સાઈન નથી કરી આપી. બધી પ્રોપર્ટી મારા નામની છે. જ્યાં સુધી સાઈન નહીં કરું ને ત્યાં સુધી તારો 60% ભાગ અને તારો 40% ભાગના સપના ભૂલી જજો. હા, ભાઈ અહીંયા રહીને આ બધું સાંભળવું ને કરવું ને એના કરતાં તો સારું છે કે આપણે આ ઘરમાં રહીએ જ નહીં. નીકળી જવું જોઈએ. નીકળો ને. કોણે રોક્યા છે? જો સામે દરવાજો ખુલ્લો જ છે. નીકળો અહીંયાથી. ઠીક છે તો પછી હવે એમ જ થશે. તમારે જો અમને આ રીતે જ રાખવા હોય અને અમને પૈસા આપવા જ ન હોય, અમારા ઘરમાં જ જો અમારે ભિખારી બનીને રહેવાનું હોય ને તો અમને આ ઘરમાં રહેવામાં રસ નથી. દામિની, હું તો જાઉં છું. તું તારું નક્કી કરી લે. તું તો સાથે જ આવવાની ને. ચલ સામાન પેક કર. શું કરો છો સામાન ને? મારે આ ઘરમાંથી કઈ નથી જોતું. આપો, મારે જોઈએ છે. ચલ હવે ખબર પડશે કે કેવી રીતના શૂન્યમાંથી સર્જન થાય છે અને કેટલી વિશે શો થાય છે.